મરી તો બધાને જવાનું છે રામ. જીવન કેટલું જીવાય એની બહુ જરૂર નથી, પણ કેવું જીવન એની જરૂર છે. આપણે આ દુનિયામાંથી આ દુનિયા છોડીને જાય ને પછી 5 જણા જો હરખી રીતે વાંયથી રોવે નહીં તો એને જીવા ન કહેવાય. આપણે મર્યા પછી જો આખું ગામ લાપસી રાંધે એ જીવા ન કહેવાય. જીવન એવું જીવાય, આપણા ગામનો ન હોય, આપણો ભાઈઓ ન હોય, આપણો હગો ન હોય, પણ બાપુ એક એવો માણા દુનિયામાંથી વિયો જાય ને હૃદયમાં આંચકો લાગે, કરે માણા જેવો માણા કાગ બાપુને લખવું પડે મીઠે પર ભરેલા માંડવી જદી જગ છોડીને જાય એ કાગા એની કાણ્યો ઘરે ઘરે મંડાય હારો માણા વિયો જાય ને ભાઈ એક હૃદયમાં આંચકો લાગે, ઘરે શું કુદરત તારી કળા છે. માણાનો અવતાર મળ્યો છે ને રામ, કઈક કરી લેજો, બાકી આ ફોગટ ફેરો ન વ્યો. બાકી તો દુનિયામાં જાનવર પૂજાય છે, જાનવર આપણે તો માણા છે. હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું નથી બોલતા. કેવા મહાપુરુષોનો શેડો અડ્યો છે બાપુ, જાનવરની આજ માનતા રાખો તમારા કામ થાય. અરે માણાનો અવતાર ભલા એક તમારે મને આવો મોટો દેહ આપ્યો, જો કોઈને આપણે ઉપયોગ ન થાય કે આ દેહને દિવાળી મૂકવાના બધા આપણે કહીને આપણા છે, અમારા છે, અમારા છે, અમારા જ મૂકવાના છે. ભલે ને અમારા જોઈતા હોય બધા, આખું ગામ આવશે, ભાઈબંધ હગાન વાલાન બધા છે, આમ લાકડા વાકડા ગોઠવીને પછી આપણાને જ હાકર છે કે હાલા તાર બાપાને હળગાય, આપણા જ આપણને દિવાળી મૂકવાના. કાઈ છે જ નહીં વાતમાં. જીવન મળ્યું છે ને આનંદ કરી લો. મને કેમ થાય જીવે એવું જ હવે એવું આપણા ગઢે બેઠે મારો રોટલો નથી પડ્યો, ભલા મને હિલોળા કરી માર્યું. હવે આમાં જીવતા ન આવડે તો આટો જીવ ન લાગવું શું ઘટે? કોઈ થીગડા વાળું કપડું પહેર્યું મને બતાવો છો. કોઈ એમ કે અમારા ઘરમાં હાથનું ખાવાનું છે ને સવારે નથી, એવું ઘર હોય દેખાડો તો આ હારા રોદડા જ રોવે, મરી ગયા કઈ છે નહીં, કઈ છે નહીં, મરો ન હોય. અરે સંતોષ જેવી ચીજ જ નથી. આપણા ગઢાને બાપુ એક રોટલાનો લોટ હોય ને બાપુ, એક રોટલો બનાવ્યો હોય ને અને આમ ખાવા બેન માગણ આવે ને એ રોટલો એને આપી દે. એક દી આપણે ભૂખ્યા રહી ક્યાં મરી જવું, આને બિચારાને કોણ ક્યારે ખાધું છે કોને ખબર છે. ઈ ગઢની પુણે અટાણે ઉગી છે, અત્યારે બુદ્ધિના કાળિયા થયા બધા. અરે શું ભલામણા જીવન જીવે. મને એમ થાય કે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું નથી. અમારે ઓલા મારા દીકરાનો દીકરો એક આવડો છે ને ટાબરીઓ, ત્રીજી ચોપડી ભણે, અત્યારે ઓલા જીન્સ ના નથી આવતા ફાઈટ ભીષણે ફાઈટ એવું એને પહેરેલો. મેં એને કીધું બેટા અહીંયા આવી દો, તાર પપ્પા જાય ગયા તો કે સુરેન્દ્રનગર આવે એટલે મને કહેજે મારે વઢવું છે કે હું લેવા. મેં કીધું બેટા પૈસા ન હોય તો હું આપું, આવા છોકરાને તું બેટા સુરેન્દ્રનગર ભણવા છે ને આવા ફાઈટના પહેરવાના કે દાદા તમને ખબર નથી પડતી. બોલો ત્રીજી ભણે છે એ મને કે તમને ખબર નથી પડતી. મેં કીધું કેમ? મને કે આને ફેશન કહેવાય. મેં કીધું બેટા થીગડા મારી મરી ગયા, આવી ખબર હોત ને કે આવો સમય આવશે તો અમે હાઈ સ્પીડ રાખ. અરે કેવો સમય આવ્યો ભલામણા. ઓલા નતા માલધારી ઘેટા બકરાના ફૂલડા પાડતા હતા, માથે આમ કાતરીને ફૂલડા પાડતા, ઓલા હાંડિયાને પાડતા. હવે બધા એ માલધારીના બધા હાથ કાઢતા કે આ ના આમને શું ખબર પડે કે આ બિચારા જાનવર ને કે ફૂલડા પાડીને રાજી થાય. અત્યારે આઈનકોર માણા માથે ટકો હોય ને આઈનકોર કાન ઠાકી દીધા હોય. બોલો આપણે કે ફૂલડા આવડા પાડવા મીડિયા ભણ્યા નથી. તમે જુઓ કે વાળ આપણને એમ થાય કે બેન છે ભાઈ છે ઈ નક્કી ન હોય. અરે જીવવા જેવું આવ્યું છે ભલા મને હિલોળા કરવાની વાત છે. તમારે અને મારે આ દુનિયા છોડવાની છે લખી લેજો, પણ જેટલું જીવાય એટલું. મહાપુરુષો એટલા માટે કહે છે પણ માયા સુધી ગોઠડી વજનના ગાળા હાંગા હલવાના કઈ સીડા કઈ ફાળા. તમને મને આ જે માયા છે ને ભેગી કોઈ પાછા બધાને ખબર બધાને છે ભેગું કઈ આવવાનું નથી, પણ તોય છૂટે એવું ખરું કઈ. બધા વાતો કરે કે આમાં કઈ લઈ નથી જવાનું, કઈ લાવ્યા નથી, આમ નથી તેમ નથી, વાર્તા થાય છે. બાકી કોઈથી કઈ છૂટ્યું હોય તો મને કહો. બાકી જ્યાં જાવ ત્યાં બધા રોવે છે. આટલું ભગવાને આપ્યું હોવા છતાં આખી દુનિયા રોવે. એક પાસે જાવ કે પૈસા નથી ધાબુ ભરવું,
એક પાસે જાવ કે ડોબું વ્યાણું ડોવા નથી દેતું, બીજા પાસે જાવ કે છોકરાને વહુ તેડી ગયા વેવાય મોકલતા નથી, બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે તો ઘરે આખી દુનિયા રોવે છે, આપણે ક્યાં રોવે? હે ઈશ્વરને મેળવવા માટે બાપુ નરસિંહ રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. હે દિનબંધુ દયાળો, હે મારા નાથ તારી આભા કરે બાપુ. માણાનો અવતાર એક જ ભજન કરી શકે, કોઈ નો કરી શકે. 84 લાખ યોની છે, એમાં આ રૂપિયા હાટુ માયા હાટુ જો મથુરા ભરતો હોય તો માણા એક જ. કોઈને પૈસાની જરૂર નથી, બંગલાની જરૂર નથી, ગાડીઓની જરૂર નથી. કીડીને કણને હાથીને પણ 1000 હાથવાળો દીધા કરે છે. પૈસાની જો ભૂખ હોય ને માયાની ભૂખ હોય તો માણાને એક નહીં. અને કોઈ જીવ જો ભૂખ્યો રહેતો હોય તો મને કયો, અને માણાનું ભરાતું હોય તો મને કયો. તો કેમ ભરોસો નથી? આ મારા છોકરા છે ને આ મારી વહુ છે ને એ મરી જાય તો ભેગા મરી ન જવું જોઈએ. ખોટે ખોટું કહેવાનું મારું મારું મારું. અમુક અમુક સાધુ સંતો બેઠા હોય તો હું તો મંદિરોમાં આશ્રમ જ લઉં ને તો અહીંયા જોર આવતા હોય, બાબુ મારે મારી વહુ બેન બનતું નથી. તો આપડા બાવા એ હાટું બનાય છે, આપણે બેન બનાવવા હાટું. અરે શું ભલા મને તેમ થાય કે અત્યારે જાજી ભૂખ ઉગડી પછી સાજા દાણા જોવા એવું નથી. અમારે ત્યાં ચાલુ જોઈએ છે, પાઠ માટેનું જોઈએ, વેણ ને વાસા નો લાય વાસા ચાલુ જોઈએ છે, કાઈ નડે જ નહીં. અને હું તો આ દીકરાઓને સલામ કરું, ખરેખર મા બાપની વાહે જે આવા ભગીરથ કાર્ય કરે, સાધુ સંતોને બોલાવે અને આવા 5 નામ ઈશ્વરના લેવરાવે, આવા સંતાનોને બાપુ સલામ કરું છું. કે અત્યારે બાપુ મા બાપને રોટલો દેવા રાજી નથી. મારી તો એક જ ભલામણ છે કે કાંઈ ન કરો તો કાંઈ નહીં, 2 ટાઈમ હારો મા બાપને રોટલો આપજો. જો જિંદગીમાં મોડો દેવ ગયો તો તમારો ગુલામ થયો. માન બાપ જેવા બાપુ ભગવાન કાંઈ છે કોઈ કાંઈ છે જ નહીં. દુનિયા છે ને બધે ચારે બાજુ દુકાનો નાખીને બેઠા છે, બાકી કાંઈ છે લાવો લાવો જ કરે, લઈ જાવ એમ કોઈ કહેતું જ નથી. માના બાપના કાળજા ઠારજો. એમાં માનું પદ છે ને બાપુ સ્ટેજ ઉપર છે. માથી મોટું આ દુનિયામાં કોઈ નથી, લખવું હોય તો લખી લેજો. અને માના બાપના ઋણમાંથી તમે ચૂક્યા તેથી આ દુનિયામાં જો મારો નાશ જો આંગળી તમારી પકડે ને તોય તમારો ગુલામ થઈ જો. ઈશ્વર બાપુ તમારી આંગળી ન પકડે, લખવું અહીંયા લખી લેજો. મેં જિંદગીમાં કોઈ સારું કામ કર્યું નથી, મા બાપને જ હાચવા છે. બાકી તો બાપુ માર કૂટને મસાલા કર્યા. આ મા બાપને જાળવા ને એમાં અટાણે આ હું કોઈ ગયો. બાકી કોઈ સાધુ નહીં, સીતારામ નથી કર્યા, મંદિરે નથી ગયો ને કાંઈ કોઈ પુણ્ય નથી. મારી બજારે બાવા આવે જ નહીં. આ તો કે રાક્ષસની બજાર છે એમ જ કે. મારા ગામના રામજી મંદિરના પૂજારીને બાપુ તગડી મૂક્યા અને 100 મહિના ભગવાનને પૂજા વગરનો રાખ્યો તો ઈ હું. ખટારાનો ડ્રાઈવર મેં 20 વર્ષ ખટારો. આ તમારે ખોડીને કાઢ્યો જ ના પાડી છે. 81 સાલમાં ખટારો લઈને આવતો પણ બાપુ ઝઘડા સિવાય કાંઈ કર્યું નથી. પણ મારા મા બાપને બાપુ મોળું કપડું કે મોળો રોટલો નથી ખાવા દીધો, પછી ભલે ગમે એને મારવા પડે. આ ઈ જ ઉગ્યું છે, બાકી કાંઈ આપણે સારું કામ કર્યું નથી. એટલા માટે મારા અનુભવ છે એટલે કહું છું, મા બાપ જેવા હોય, મા બાપ તમને ગાળ દેતો હોય ભલે, મા બાપ તમારું જે કહે બાકી મા બાપના સેવામાંથી તમે ચૂકતા નહીં. જો જિંદગીમાં તમારો દેહ કોઈ દી મોળો ઉગે તો તમારો ગુલામ થઈ જાવ. તમારી પેટી મોળી ન પાકે, તમારો ધંધો કોઈ દી મોળો ન પાકે, તમને કોઈ દી બાપુ બીમારી ન આવે. લખવું અહીંયા લખી લેજો. અને વિશ્વાસ ન આવતો તો 1 મહિનો બાપુ સેવા કરીને જો. નો સેવા કરતા હોય ને 1 મહિનો માનીને બાપની સેવા કરીને જો, અને જો તમને ફાયદો લાગે તો આગળ કરજો ને ન કરજો. આ દુનિયામાં છે ને જો અંતરથી બાપુ વેદના હોય ને કે મારો દીકરો સુખી થાય, મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે, મારો દીકરો આનંદમાં રહે, એ અંતરથી નાભીથી જો બાપુ કોઈ ચિંતા કરતું હોય તો તમારા મા બાપ બાકી હગો ભાઈ રાજી નથી. લખવું અહીંયા લખી લેજો. તમે સુખી થાઓ, તમે આગળ વધો, એમાં તમારો હગો ભાઈ રાજી નથી. માન બાપ સિવાય કોઈ રાજી નથી બાપુ. એટલા જ માટે કહું છું કે માન અને બાપને જાળો. બીજું તો છે ને બધું ઓટોમેટિક આઈ જાય. બાકી કાંઈ ક્યાંય ઘટતું જ નથી. કોઈ કહેતું હોય ને કાંઈ દેવાની જરૂર છે, દેવાની ત્યાં ક્યાંય ઘટતું નથી. બધે ઢગલા છે, દેખાવ બીજા છે. માલપા વાયલા પડે કંઈક બીજું હાલે. આ આધારે જો આખી દુનિયામાં સીતારામ આખી દુનિયામાં તમે જો આ કથાઓ ને ભજન ને ધૂન ને માતાજીના માંડવા ને હવન ને પ્રતિષ્ઠાઓ ને મંદિર ને આટલું બધું જો બાપુ પૂર્ણ થાય છે તો આટલો બધો બગાડ કેમ છે? બગાડ કાં નથી પૂરાતો?
આટલું જો આપણા ગઢા આટલું પૂન કરતા નહોતા, આટલા વાપરતા નહોતા, તો આટલું બધું ધર્મનું કાર્ય થાય છે તો આ બગાડ કા નથી અટકતો? આ ચોરી ને લૂંટફાટ ને ખૂન ને મારામારી ને પડાવી લેવું, કોકની બેન દીકરી ઉપાડી જાય, આ બધું અટકતું કા નથી? આ માંડવા ખોટા છે એવું આપણે કેવું કેમ? આ કથાઓ વાંચે ખોટા છે ને કેમ કેવું? પણ કઈક વિચારવા જેવું નથી લાગતું કે આમાં કઈક ખોટું રંધાય છે? ઊંડા ઉતરવાની કઈ જરૂરત નથી. માને બાપ ને હાસો, બાકી બધી બરોબર દુનિયા હાલી જાય છે. બાકી બધી ઢગલા છે, કઈ છે જ નહીં, કઈ કરવાની જરૂર નથી. અમુક અમુક નથી અમારા અત્યારે કથા વાળા બધા એમ કે તમારા ગામમાં અમને કઈ નહોતું, કઈ નહીં, ખાલી કથા કરવી છે. કઈ નહોતી હોય તમારે ઘરે ચાલુ કરી દો. અમારે વાડીએ પાણી વાળવા જવું ન જવું, પૈસા ન દઈએ, પણ આ બે હું ગમ તમારી આવે વિચારવા જેવું નથી. જો કાંઈ ન જોતું હોય તો ઘરે ન વંચાય. ઓલો બધે ગમ્યા ન સાંભળે, બધું વિચારવા જેવું. ગાયકો ઘણા છે, બહુ સમય ન લેતા. કહેવાનો મારો મીનિંગ એક મરણ નો પ્રસંગ છે, એટલા માટે તમને મને જે માણસનો અવતાર મળ્યો છે, 5 તત્વનો દેહ છે, મહાપુરુષો કહે છે. આ 5 તત્વનો દેહ છે એમાં આપણને ખબર કેમ પડે? ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. જો સનાતન ધર્મની વાતો છે, નિજાર ધર્મની વાતો છે, નિજિયા ધર્મની વાતો છે, એમાં કઈ ઊંડા ઉતરો ને ભજનમાં તો મજા આવે. ભજન એમના સમજાય એવું નથી. હમણાં ઘનશ્યામભાઈ મનસુખભાઈ હમણાં ગાયું હતું કે રામ કિસી તો મારે નહીં, એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાત હે કરતે કુડે કામ. કે રામ કોઈ મારતો નથી એવું કીધું નહીં મારે. તા રાવણ ને વાલી ને બધા કોને કૂટી નાખ્યા? રામાયણ કહે છે, હું નથી કહેતો. તો આ ગાયું ખોટું છે એ નથી કહેતો, એવું નથી કહેતો. અને માર્યા છે ને એ હું નથી કહેતો, અને નથી મારતો એ હું નથી કહેતો. છે બે સત્ય, પણ આને સમજવા માટે સદગુરુ જોવે. શું કામ? 1 राम दशरथ का बेटा, 1 राम सबका घट में बैठा, 1 राम सकल पदार्थ, 1 राम सबसे न्यारा. भजवानो से जुदो से भजी से जुदो છે. ભજન ને બાપુ છે ને મંથન કરો તો જ મજા આવે. ભોળાનાથ નો દીકરો ગણપતિ, અને ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું લગાડ્યું, આખી દુનિયાને ખબર. આપણે જોઈએ ને ફોટામાં જોઈએ, મૂર્તિમાં જોઈએ, ગણપતિ નું માથું હાથી નું છે. તો હું એમ કહું છું કે હાથી નું લગાડ્યું તેનું કાપેલું યાદ નહોતું પડ્યું? ઈ નો સોટાડીએ કે હાથી નું સોટાડીએ કે ભોળો ના દી આ કાપેલું નો સોટાડીએ કે? તમને કેમ લાગે? અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય, પણ છે ને બધા આ કરે કે નથી કરતા? દીવો કરે, અગરબત્તી કરે. આમાં હમણાં ઘનશ્યામભાઈ કીધું ભાઈ ગણપતિ વંદના કરવી પડે, એને પહેલા રાખવો પડે. આખી દુનિયા પૂજે છે, મૂર્તિમાં જોઈ છે, ફોટામાં જોઈ છે. મને ક્યારેક ક્યારેક વિચાર થાય કે ઓલું કાપ્યું દી કેમ નો સોટાડ્યું ને હાથીનું બગાડ્યું? આ સમજવા માટે સોયડું ની વાત પાકી છે. ઓલું જે કાયદેસર નું હતું એ નથી સોયડ્યું, હાથીનું લગાડ્યું ની વાત પાકી છે. પણ આને સમજવા માટે સદગુરુ જો. આ બાપુ નિશાળમાં શીખવાનો મળે, અને નિશાળમાં જો મળતું હોત ને તો બાપુ આ ભજન ની કોઈ કિંમત ન હોત. આ સંતોની બાપુ કોઈ કિંમત ન હોત. સંતોની ઝૂંપડીએ તમે જાઓ, સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ. જ્ઞાન કેરી લેર છે ઠારક ઠામો ઠામ. હું તો એક જ વાત કરું કે એક ભગવી ચિત્રી હામી મળે ને તમારા મોઢામાંથી, જો સીતારામ નો નીકળે ને તો મરી જવાય. પછી સાધુ જેવો હોય એમાં આપણે ઉતરવાની જરૂર નથી. પણ સાધુ બ્રાહ્મણ કોઈ હામો મળે અને જય માતાજી જય સીતારામ એટલી બોલવાની આપણા ભાન હોવી જોઈએ. બાકી મેં હમણાં કીધું એમ કોઈ જય ન બોલે, ધૂણ ન બોલે. વિચાર કરો, એક આત્મો ગયો છે એની વાંહે આપણે આટલા બધા બેઠા છે, બરાબર? ઓ ભાઈઓ બેઠા છે, 50-60 બહેનો બેઠા છે. હવે અમે અહીંથી એક જે બોલાવી અને તમે બધાએ બોલો તો 150 બાપુ નામ એના ખાતામાં, જે આત્મો ગયો છે ને એના ખાતામાં જમા થાય. મારા રામ, 5 અમે જે બોલાવી તો કેટલા નામ જમા થાય? પણ એ કાંઈ હુજ જ નથી. તમારા ગામમાં અમને શરમ નથી લાગતી, તમારા ઘરે તમને શરમ લાગે. અને આ નસરમાં હોય ઈ આ કરીએ કે તમારું કામ એ નથી, આ કામ જ નથી તમારું. અને જો તમને એવું લાગતું ખ્યાલ છે ને અહીંયા આવીને જે બોલાવો જો ખબર પડે, લોહીના ધબકારા વધી જાય. એવું આવું એનું નથી.
પણ જેની હારે સવારામ બાબા કહે ને કે ભજનના ભરોસે રહેજે અંતે ઈનર ઓપશે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. બાપુ આનો તાર હંતાવો જોઈએ. એમ નામ કઈ છે નહીં ભાઈ કે દેહ છે ને 5 તત્વનો છે ને, એ 5 તત્વની ખબર પડવા માટે 18 વનમાંથી કોઈ પણ માણસ મરે એનું શમશાન બાપુ એક જ હોય. એ શમશાનમાં કોઈ રેખ્યા ઉપાડવાનો કંત્રાટ દેવો પડ્યો. તમે આ શિયાળો છે ને એક જગ્યાએ તાપો ને તો 2 દી 3 દી તાપો ને તો બકડીઓ રેખ્યા થાય. ઓલા કોરોનામાં લાઈન લાગી હતી પણ આ રેખ્યા નો ઉપાડવા જવા દેવું પડ્યું. આનું શું કારણ? આ બધું ક્યાં ગયું? તત્વ તો બરાબર હાલો તત્વમાં ભળી જાય પણ 5 દામણ લાકડા ભેગા પડ્યા હોય આ બધું ક્યાં જાય? હળીએ સીડ્યા બાજપા કોઈ જોતું જ નથી. જોવાની જરૂર મારી પાસે. આપણે એક મંદિરમાં જાઓ, મંદિરમાં એક મૂર્તિ સામે તમે પગ્યા લાગો ને તો આંખો બંધ થઈ જાય. મૂર્તિ હોત તમને કે માલપા જો માલપા આય તો ત્યાં મને બેડ્યો હું તને શું દઉં? મૂર્તિ સંકેત કરે છે કે આંખો બંધ કરીને માલપા જો ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, બસ કરવું પડે નહીં કાંઈ. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હા શું જાશે એ તો કહો. ભાઈ વરા ઘટાનો આંગો આખો હિન્દુસ્તાન રખડી આવ્યો કાંઈ છે જ નહીં. બધા લાવો 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 કરે છે, કોઈ લઈ જાવ એમ કહેતું નથી. એને ગોકુળમાં ગયા હતા, એક બાપુ બેઠા હતા અને 5 ભાઈ પણ ફરવા ગયા હતા. એ ગોકુળમાં એ રૂમમાં બાપુ બેઠા હતા. એક ભાઈ અમને કીધું અંદર કે કૃષ્ણ ભગવાનના દર્શન કરી આવો. એને અંદર ગયા ને એક નાનો હિંડોળો ને એમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ ને એક બાપુ હતા. એ કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. અમે શેના? એ કે કાનુડાને હેસકો નાખવાનો. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. અમે નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા વિવાય હોય દ્વારકા. અહીંયા છે નહીં કઈ કાનુડો અમારી ભેગો છે, બધા અહીંયા આટો મારવા આવીને આવી દુકાનો નાખીને બેઠા બધા. એક જગ્યાએ ગયા કે 10 રૂપિયા છે ને કે ટોકરો વગાડો. મેં અમારા રામજી મંદિરમાં ચા ઠીકાય ધરાય તાવું નહીં વગાડી. આમ જ હાલે છે બાપુ. કાંઈ છે નહીં દુનિયામાં. માને બાપને કઈક જરૂર હોય ને તો કઈક ઉપયોગ થાજો રામ. બાકી દુનિયા છે ને બધા લાવો લાવો જ કરે. કાંઈ છે નહીં. એટલા માટે પુરુષોત્તમ બાપુ એક વાણીને કહે છે આ દેહનો બાપુ હિસાબ કેટલો જો લખી લેજો. અત્યારે આ કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. એમાંથી એવું બાપુ તત્વ નીકળી જાય 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો આમાં અત્યારે ઉઠકીને સાફ સુફ કોણ રાખે છે? કોક દી કઈક નક્કી તો કરો. અત્યારે તમારો અને મારો દેહ કોઈનો દુર્ગંધ નથી મારતો. તમારા સદગુરુને પૂછો કે અત્યારે અમારો દેહ ચોખ્ખો છે કોણ રાખે છે? સદગુરુને પૂછો. બાપુ દેહની માલિકો બાપુ સમજવાની જરૂર છે. માણા હું તો ધારણ આ જેટલા સંતો થઈ ગયા ને બાપુ, ભગવાન ક્યાં રહે છે એવું કોઈ પૂછ્યું નથી. અને ભગવાન બાપુ એક સાધુની ઝૂંપડી આવવું પડ્યું. શિવ રાજાની આવ્યો, સગાળસાની, આ મીરાબાઈની, આ નરસિંહ રાજા બધાની આવ્યો. કોઈ નથી કીધું ભગવાન ક્યાં રહે છે. ઓલાને પૂછતું બધે આવવું પડ્યું. નરસિંહ ક્યાં રહે છે, મીરા ક્યાં રહે છે, હરિચંદ્ર ક્યાં રહે છે, પૂછતો બધે આવ્યો. તો તમારે તમારા દેહની ઓળખાણની ખબર હોવી જોઈએ. મીરાએ કીધું ને આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મળે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મળે. આપણે ભવમાં જવું નથી. ઘણા કે ઓલા ભવમાં આમ ઓલા ભવ મને એમાં ટપાળ જ પડતા. કાલની ખબર ન હોય ભવને હું ખોડવી આ મળ્યો એ સુધારી લેવાય. કાલ જે થવાનું હોય. ઘણા એમ કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, અહીંયા ફુવારા છે, અહીંયા ઇન્દ્રની અપસરાઓ નાચ કરે, અહીંયા કોક જી આવ્યું હોય કોણ માર પગ ચાલવા જી આવ્યું કોઈ બધું ડીંગો ડીંગ જ હાલે. હા ખરેખર એમ જ હાલે છે. અને કોઈની પાસે પુરાવો પાકો હોય તો મને કયો. તમે આવતા ભવમાં જ્યાં જવાનું હોય જ્યાં ભવમાં શું હતા મને આમાંથી કોઈ ખબર હોય કયો લ્યો. ઓલા ભવમાં આમ ને ઓલા ભવનું ભોગવવું પડે, ઓલા ભવ પણ જીવો આવ્યો ઓલા ભવમાંથી. ચા હતો, કૂતરો હતો, મીંદડો હતો, શું હતો કોક તો ખુલાસો કરો. બધું ડીંગમ ડીંગા છે. આ મળ્યો છે ને સમય પાકો છે. માની બાપની સેવા કેટલો વાણી પુરાવો આપે છે. પ્રથમ પહેલા કોને સમરીએ કોના લઈએ નામ, માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષના નામ. પહેલી માં, પછી બાપ, પછી ગુરુ અને પછી ભગવાન. માના બાપના કાળજા ઠારો ને એટલે ગુરુ હારા મળે જાય. ભગવાનને તો ગમે ત્યાં આવવું પડશે. એની કઈ જરૂર નથી. એને બોલાવવાની જરૂર જ નથી. માનું સર્જન જ એટલે કર્યું છે ઈશ્વરે.
હું ઘરે ઘરે નહીં પૂગી શકું. એટલે માં છે ને માં ને બાપુ તમે પગે લાગો ને એટલે સમજી લેજો બોલે અખિલ બ્રહ્માંડના માલિકને પગે લાગ્યા. તમારે કાંઈ ન ઘટે. આ પાંચ તત્વના દેહની બાપુ કઈક ઓળખાણ કરી લઈએ. આ દેહ તો આપણે બાપુ કોકને ઉપયોગમાં આપીએ કે ન આપીએ કે કોકને માથે હાથ ફેરવી કે કોક પડી ગયો તેનું બાવડું ચાલી કે એટલું તો આપણે કરીએ કે ને. પણ ઊભા હોય ધક્કા મારી મારીને પાડે. બોલો એક સુરદાસ હતો ને દીવો લઈને હાલ્યો જતો બિચારો બે કે સુરદાસ કોક ડાયો માણા હામો મળ્યો. એ કહેલા તું તો સુરદાસ નથી કે હા હું તો સુરદાસ છું. કે તને દેખાય કે ના દેખાતું નથી કે દેખાતું નથી તો દીવો લઈને શું રખડે છે. એ કે દેખાય મારી યાર નો ભટકે તીયાનો દીવો રાખ્યો જીવડાય મારી યાર ભટકે મને પસાડે. વાતે હાચી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ખાઈમાં જાય તે ખબર હે ઉડી હતી તો હરવા માંડે. એટલા માટે મહાપુરુષો કહે છે આપણને ઓળખાણ થાવી જોઈએ. બસ બીજું કઈ છે નહીં. મારા જન્મે ને 2 ઢીકલો હોય 60-80 વર્ષ જીવે ને પછી મરી જાય શમશાનમાં લઈને હળગાવી નાખો રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2 ઢીકલો થાય. વાતમાં કઈ છે નહીં લાભ. પણ જેટલો સમય જીવાય એટલું જેટલા આપણા શ્વાસા હોય એટલું મારો નાથે જ્યાં સુધી રાખવાના હોય ત્યાં સુધી આનંદ કરી લેવાય મોજ કરી લેવાય. કોઈને ઉપયોગ ન થાય કઈ નહીં નડતા નહીં તોય ભગવાન નોંધ કરશે. કોઈ સારું કામ કરતો હોય ને નડવું નહીં અને ન જોઈએ ઘરે વ્યુ જાવ તો ઈશ્વર નોંધ કરશે. એટલા માટે એક સંત વાણીમાં કહે છે કે આ દેહની માલિકોથી બાપુ આ જીવ નીકળી જાય પછી આ દેહનો હિસાબ કેટલો. કોણ કે દીકરો હોય બાપ હોય માં હોય ભાઈ હોય કોણ કે આને 2 દી રહેવા દેવે. જીવ નીકળી જાય પછી બાપુ ગમે એટલો તમે પ્રેમ કરતા હોય તમારી પત્નીને પ્રેમ કરતા હોય કે પત્ની પતિને કરતો હોય માને કરતા હોય પ્રેમ દીકરાને કરતા હોય દીકરીને કરતા હોય કોઈ ભીને બાપુ પ્રેમ કરતા હોય પણ આ દુનિયા છે ને સ્વાર્થનો પ્રેમ છે. કોઈ બાપુ મર્યા પછી કોઈ હારે મરી ગયું એવું આપણે સાંભળ્યું નથી. પછી વર્ષો પહેલા પેઢીઓ પહેલા કદાચ બન્યું હોય ભલે બાકી અત્યારે બધા મારવા ઉભા થાય હારે મરવા કોઈ ઉભા થાય એવું છે. એટલા માટે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું લખે છે કે આ દેહમાંથી જીવ નીકળી જાય પછી દેહ જીવને કહેતો હોય કે તું જઈશ તો મને આ દુનિયા દિવાળી મૂકી દે. જીવ કહેતો હોય કે હવે અમારો સમય થઈ ગયો હવે મારે રોકાવાય નહીં. અને વાત એ સાચી છે સમયની બલિહારી છે. અહીંયા આપણે ભજન પૂરા થાય ને એટલે અમારે હાલતું થવાય કોક ધક્કા મારીને કાઢે એના કરતા ટ્રેને વ્યૂ જવાય. આ સમયની બલિહારી છે. એમ અહીંયા જવાનો સમય થઈ જાય ને પછી આંખમાં રોદડા રોયા નહીં પાર આવે તેથી પછી દાંત કાઢીને હાલતું થવું પડે. કારણ કે કાંઈ જીવન આખામાં 60-70 વર્ષમાં કાંઈ ન કર્યું હોય પછી જમના દૂધ આવ્યા હોય પછી એમ કે થોડાક દી રહ્યો એક છોકરો પાણાવાનો બાકી છે તો કે બેટા મારા એ હવે ન પતે.